હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો વાતાવરણીય પલટો આવ્યો છે ને આ વિસ્તારોમાં અત્યારે આકાશમાં જાણે દોસ્તો માવઠું થવાનું હોય તેવા વાદળો આકાશમાં છવાયેલા જોવા મળ્યા છે। દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં સક્રિય અત્યારે દિતવાહ નામના વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે ને ભારતના 5 રાજ્યોમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ને આજ ચક્રવાતના કારણે અત્યારે દોસ્તો બદલાયેલા પવન અને ભેજના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા 2-3 દિવસથી પલટોને જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી તો દોસ્તો માવઠું થયાના પણ સમાચાર આવ્યા છે। તો ત્યારે આપણે આજના આ વિડીયોને દોસ્તો ખાસ તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે રાજ્યમાં જાણીશું કયા વિસ્તારોમાં માવઠું થવાની આજે સંભાવના છે, ત્યાં કેવો વાતાવરણ પલટો, કારણ કે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાંથી વાદળોનું વહન ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યું છે। અરબ સાગરમાં પણ હલચલ જોવા મળી રહી છે। ત્યારે દોસ્તો જાણીશું દિતવાહ નામનું જે અત્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે, આ વાવાઝોડું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે ને આજે આ વાવાઝોડું જાણીશું કઈ જગ્યાએ ત્રાટકવાનું છે। એટલું જ નહીં, ઉત્તર ભારતમાં બરફ વર્ષા, દક્ષિણ ભારતમાં વરસાદ અને આપણા ગુજરાતમાં પણ માવઠાની આગાહી સામે આવી રહી છે। એવામાં હવામાન નિષ્ણાંત એવા દોસ્તો અંબાલાલ પટેલે હજુ પણ આવનારા ડિસેમ્બર મહિનાની અંદર માવઠાની કરી છે આગાહી। તો બીજી તરફ જૂનાગઢના આગાહીકાર એવા રમણીકભાઈ વામજા તરફથી પણ 2 માવઠાની આગાહીઓ સામે આવી રહી છે। દોસ્તો આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ પહેલા જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ભારતનું સેટેલાઇટ પિક્ચર અહીં અમે તમને બતાવીએ। દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે આકાશમાં જાણે માવઠું થવાનું હોય તેમ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને જેમાં આપને જણાવીએ ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારો જેમાં કાંકરેજ, ધાનેરા, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્માના વાતાવરણમાં પલટો આવ્યો અને અમુક વિસ્તારોની અંદર તો માવઠું થયાથી રોડ પર પાણી ફર્યા। પાલનપુર આજુબાજુના વિસ્તારો એટલું જ નહીં, તમે દોસ્તો અત્યારે નજર કરી શકો છો આજ વરસાદી વાદળાની ગતિવિધિ અત્યારે સૌરાષ્ટ્રની અંદર વહેલી સવાર દરમિયાન જોઈ શકો છો દોસ્તો ભાટિયા, આ સાથે દ્વારકા, ખંભાળિયા, જામનગર લાગુના કેટલાક વિસ્તારોથી પોરબંદરના વાતાવરણથી લઈ જૂનાગઢ અને રાજકોટના વાતાવરણની અંદર દોસ્તો વહેલી સવાર દરમિયાન જ આકાશમાં વાદળોની ગતિવિધિ જોવા મળી છે। તો એટલું જ નહીં, આજ વરસાદી વાદળોની ગતિવિધિ અરબ સાગર સુધી દોસ્તો લંબાઈને આમ અત્યારે પલટો આવ્યો છે। એટલું જ નહીં, આજે સંભાવના છે જોઈ શકો છો જેમાં ખાસ કરીને આપણે જાણીશું કયા વિસ્તારોમાં થઈ શકે છે આ માવઠું। તો બીજી તરફ દોસ્તો આ તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને શ્રીલંકા ઉપર ત્રાટકેલા દિતવાહ નામના વાવાઝોડાએ ત્યાં તબાહી મચાવીને અત્યારે જે દોસ્તો સમાચાર આવી રહ્યા છે જેમાં સાગર બંધુ દોસ્તો સહાય દ્વારા અત્યારે ભારત સરકાર તરફથી શ્રીલંકાને સહાય પૂરી પાડવામાં આવી છે, કારણ કે 69થી પણ વધુ લોકોના ત્યાં ભારે પૂર અને ભૂસ્ખલનના કારણે મોત થયાના સમાચાર છે ને કેટલાય લોકો લાપતા છે। તો અત્યારે આ વાવાઝોડું શ્રીલંકામાં તબાહી મચાવીને જોઈ શકો છો તમે તમિલનાડુના એમાં પણ પુડુચેરીના દરિયાના કાંઠાના ભાગોમાં અત્યારે પહોંચી ચૂક્યું છે। હજુ આગળ વધી શકે છે, પુડુચેરીથી આગળ વધી ચેન્નાઈના ભાગોમાં આજે જાણીશું દોસ્તો આ વાવાઝોડાનું પૂર્ણ લેન્ડિંગ ક્યારે થવાનું છે। જાણતા પહેલા આપણે અત્યારે સૌથી પહેલાં તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજના તમામ રાજ્યનો વરસાદ ઠંડીને લઈને જે ચેતવણીનો નકશો રજૂ કર્યો છે જેમાં અત્યારે દક્ષિણી ભારતના રાજ્યોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે। બંગાળની ખાડીમાં ઊભા થયેલા અત્યારે વાવાઝોડાના કારણે તેની વધારે પડતી અસર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના, તેલંગાણાના અને તમિલનાડુના ભાગોમાં નોંધાઈને જેના કારણે આ ભાગો માટે આજે અત્યંત ભારે વરસાદ પડવાનું દોસ્તો રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે। તો આ સાથે જ
તમે જોઈ શકો છો કર્ણાટક લાગુના પંથકોથી લઈ તો બીજી તરફ ઉત્તરી ભારતના એમાં પણ પંજાબ હરિયાણા લાગુના વિસ્તારોની અંદર કોલ્ડ વેવ એટલે કે બરફ વર્ષા અમુક વિસ્તારોમાં થઈ શકે અને ઠંડીની આગાહી કરવામાં આવી છે। જ્યારે આપણા ગુજરાતમાં આમ તો દોસ્તો કોઈ મોટા માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ ગુજરાતના કેટલાય જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવવાનો છે ને જાણીશું કયા વિસ્તારોમાં દોસ્તો માવઠું થઈ શકે। જાણતા પહેલા તમે જોઈ શકો છો દોસ્તો દક્ષિણી ભારત જેમાં પણ મહારાષ્ટ્રના વિદર્ભ તેલંગાણા સુધી તો આ સાથે કર્ણાટકના કેરળથી માંડીથી લઈ એ તમામ ભાગોથી માંડીને જોઈ શકો છો અમે તમને 1 ડિસેમ્બરની આગાહી વરસાદની નકશામાં બતાવી રહ્યા છીએ, જેમાં જેમ જેમ દોસ્તો દિતવાહ વાવાઝોડું આગળ વધશે, જો કે આજ સાંજ પછી તેનું લેન્ડફોલિંગ થયા પછી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય, પરંતુ તેના કારણે મધ્ય ભારત સુધી દોસ્તો વાતાવરણનો પલટો આવશે ને જોઈ શકો છો છત્તીસગઢ વિદર્ભ સુધીના ભાગોની અંદર દક્ષિણ ભારતથી મધ્ય ભારત સુધીના વિસ્તારોમાં વરસાદની ચેતવણી તેના કારણે જોવા મળશે। જોઈ શકો છો ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણીઓ 1 તારીખ ઉપર પણ દક્ષિણ ભારતના રાજ્યોથી માંડી અને 2 ડિસેમ્બરનો આગાહીનો નકશો જોઈ શકો છો, તેમાં પણ આ ભાગોના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના હવામાન વિભાગે જોઈ શકો છો યલો એલર્ટની ચેતવણીના ભાગરૂપે અત્યારે જાહેર કરી દીધી છે। અને ત્યારે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું તો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વાતાવરણનો પલટો, અને તમે જોઈ શકો છો આ વાવાઝોડું હવે પછીની કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધે, કેટલા પવનો ફૂંકાઈ રહ્યા છે, તેમાં સૌથી પહેલાં તો આપણે ગુજરાતના વાતાવરણની આજે વાત કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાના વાતાવરણમાં જે વહેલી સવારે વાદળોની ગતિવિધિનો પલટો આવ્યો તો કચ્છના પણ કેટલાક જિલ્લાના જોઈ શકો છો આ વિસ્તારો પર આકાશમાં વાદળોની ગતિવિધિ વાદળવાયુ સાથે જોવા મળી છે। જો કે આમ તો આખા દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ આજે પલટાયેલું રહેશે દોસ્તો, વાતાવરણ આજે ચોખ્ખું રહેવાની સંભાવના નથી। તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના તેમાં પણ વલસાડ ડાંગ આ સાથે જ અન્ય પૂર્વ ગુજરાત સુધીના દાહોદ નર્મદા તાપી એ લાગુના વિસ્તારોની અંદર આજે ભેજ વધવાના કારણે દોસ્તો ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય, કારણ કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો પર થયેલા માવઠાના કારણે બટેટાથી માંડી કેટલાય પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। એટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર આંબાના પાકો માટે પણ અત્યારે નુકસાની, કારણ કે ભેજ વધતા ફ્લાવરિંગ બહુ ન આવતા પાકોને નુકસાની થવાની ભીતિ છે। એવામાં જોઈ શકો છો દોસ્તો આજે તમે કચ્છના વાતાવરણમાં પણ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળી શકે છે। અત્યારે ખાસ કરીને જોઈ શકો છો અરબ સાગરના કેટલાક દરિયાઈ ભાગોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે આજે દરિયામાં વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ આકાશમાં વાદળોની ગતિવિધિ આજે જોવા મળવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણમાં આગામી કલાકો માટે હજુ પણ વાદળોની ગતિવિધિ બની રહે, જેમાં નલિયા નગવીરી નિરોણા ભુજથી માંડી તે ભાગોથી લઈ ઉત્તર ગુજરાતના એમાં પણ રાજસ્થાન લાગુના સરહદી જિલ્લાના વાતાવરણમાં આજે આગામી કલાકોની અંદર હજુ પણ વાતાવરણનો પલટો જોવા મળવાની સંભાવના છે। અમે તમને દોસ્તો અત્યારે જે બંગાળની ખાડીમાં દિતવાહ નામનું વાવાઝોડું ભમી રહ્યું છે તે બતાવી રહ્યા છીએ। પુડુચેરી અને દોસ્તો તમિલનાડુના ભાગોના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે આ વાવાઝોડું છે કે તે જેની અંદર દોસ્તો 65થી લઈને 75 કિલોમીટરના પવનો અત્યારે એવરેજ ફૂંકાઈ રહ્યા છે, તો કેટલીક વાર જોટાના પવનો 80 કિલોમીટર સુધીના જોવા મળી રહ્યા છે। જો કે અત્યારે વાવાઝોડું દોસ્તો દરિયાઈ કાંઠાના ભાગોમાં સમયાંતરે આ રીતે આગળ વધી રહ્યું છે અને થોડી કલાકો પછી તે ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે, પરંતુ આજ સાંજ અથવા તો રાત્રે ચેન્નાઈના ભાગો પરથી તે સિસ્ટમના ફોર્મમાં આ ભાગો પર દોસ્તો પૂર્ણ લેન્ડફોલિંગ કરવાની સંભાવના છે। પરંતુ તે વાવાઝોડાના કારણે તમે જોઈ શકો છો ઉત્તર ભારત સુધી વાતાવરણનો પલટો આવ્યો છે, કારણ કે ભેજ અત્યારે ખેંચાણો છે। ગુજરાતની અંદર પણ દોસ્તો દક્ષિણીય પૂર્વના પવનો ફૂંકાવાના કારણે ઠંડીમાં અત્યારે ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે અને અત્યારે
હજુ પણ દોસ્તો જોઈ શકો છો, જેમાં અમે તમને 1 ડિસેમ્બરનો ગુજરાતનો વાતાવરણનો અહીં નકશો બતાવીએ, જેમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારો હશે. આજ કરતાં દોસ્તો આવતીકાલે હજુ પણ વાદળિયું વાતાવરણ ઓછું જણાય, પણ તેમ છતાં પણ જોઈ શકો છો કચ્છના ગાંધીધામ, રાપર, મોરબી, પાટણના પંથકોમાં વાદળોની ગતિવિધિ રહે, તો ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાન, સરહદી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સુધીના ભાગોમાં હજુ પણ દોસ્તો વાદળવાયુ રહેવાની સંભાવના જોવા મળી રહી છે. તો બીજી તરફ 2 ડિસેમ્બર ઉપર પણ જોઈ શકો છો વાદળોનો બેન્ડ દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈ સૌરાષ્ટ્રના કેટલાક સીમિત વિસ્તારમાં આવી શકે છે. આમ રાજ્યનું હજુ વાતાવરણ દોસ્તો આમ તો વાદળવાયુ રહેવાની સંભાવના છે, અને આ સાથે જ 3 ડિસેમ્બર ઉપર તો દોસ્તો ઉત્તરીય ભાગો પરથી આવનારા પાકિસ્તાન પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી 3 તારીખે ગુજરાતમાં વાદળોનો ગતિવિધિ જોવા મળે. ને જોઈ શકો સૌરાષ્ટ્રના અને કચ્છના કેટલાય ભાગોના વાતાવરણમાં વહેલી સવારે ધુમ્મસમય વાદળવાયુ રહેવાની સંભાવના. તો આ સાથે આમ રાજ્યમાં હજુ 2 થી 3 દિવસ, જેમાં આવનારી 24 કલાક વધુ વાદળોવાળી ગતિવિધિનો પલટો રહેવાની સંભાવના છે. અને ત્યારે દોસ્તો અમે તમને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના અત્યારે ખાસ બંને દરિયાઓ, જેમાં બંગાળની ખાડી અને અરબ સાગર અંગે જે માહિતી લેટેસ્ટ બુલેટિન આપવામાં આવી, તેમાં બંગાળની ખાડીમાં સક્રિય દોસ્તો દિતવાહ વાવાઝોડાને લઈને માહિતી આપવામાં આવી, તે જોઈ શકો છો. શ્રીલંકાના ભાગો પરથી દોસ્તો ત્રાટકેલું આ વાવાઝોડું હવે તમિલનાડુ આગળ વધી રહ્યું છે, ને જેના કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના ભાગોમાં રેડ મેસેજ એટલે કે રેડ એલર્ટો વરસાદને લઈ તેજ પવનો ફૂંકાવાની સંભાવના છે. ને અત્યારે દોસ્તો આ વાવાઝોડું પુડુચેરીના દરિયાથી 100 કિલોમીટર ઉપર દોસ્તો તેનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે. ને તમે આ વાવાઝોડાને લઈ જોઈ શકો છો આજે 30 નવેમ્બર, અને જેમાં 65 થી 75 કિલોમીટરના અને હજુ જોટાના પવનો દોસ્તો 80 સુધી જઈ રહ્યા છે. ને હવે પછી તે નબળું પડી ડીપ ડિપ્રેશન, અને 1 ડિસેમ્બર ઉપર તે ડિપ્રેશનની કેટેગરીમાં આવશે. હજુ પણ દોસ્તો માછીમાર ભાઈઓ માટે આ વિસ્તારોની અંદર દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ને તમે અત્યારનો અમે તમને IMD તરફથી ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલો, જેમાં ભારતના નકશામાં વાવાઝોડાનું અહીં દોસ્તો સ્થાન બતાવવામાં આવ્યું છે, જેમાં તમિલનાડુના દરિયાઈ કાંઠા સુધી અત્યારે શ્રીલંકાથી આગળ વધેલું આ વાવાઝોડું તમિલનાડુ અને શ્રીલંકાના વચ્ચેના કેન્દ્રિત ભાગો પર જોવા મળી રહ્યું છે, ને જે દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ભારે વરસાદ આપી રહ્યું છે. અને તમિલનાડુમાં તો શાળાઓ બંધ થયાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. હજુ પણ આ વાવાઝોડું આગળ વધીને જોઈ શકો છો તેનો માર્ગ અમે તમને અત્યારે મોસમ વિભાગ તરફથી બતાવવામાં આવ્યો, તે બતાવીએ તો જોઈ શકો છો અત્યારે શ્રીલંકા અને તમિલનાડુ વચ્ચેના આ કેન્દ્ર પર તે અત્યારે ભમી રહ્યું છે, અને ધીમે ધીમે હવે પછી ઉત્તર દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે. હવામાન વિભાગે દોસ્તો આ વાવાઝોડું ભારતના કોઈ પણ મેદાની પ્રદેશો પર ત્રાટકે તેવું અત્યારે બતાવ્યું નથી, અને અંદાજ છે કે તે દરિયાની અંદર જ આ રીતે સમયાંતરે ઉત્તર દિશા તરફ આગળ વધીને ચેન્નાઈના ભાગોથી ખૂબ નજદીક આવી જાય જમીની સ્તર પર, અને તે દોસ્તો વાવાઝોડું સિસ્ટમના ફોર્મમાં ડિપ્રેશનની કેટેગરીની અંદર આ રીતે આંધ્રપ્રદેશના દરિયા તરફ આગળ વધી શકે છે. પરંતુ તેની સંભવિત અસર જોઈ શકો છો તમિલનાડુ, આંધ્રપ્રદેશના ભાગોથી લઈ પવનની ગતિવિધિ જોવા મળી શકે છે, અને અત્યારે તેનો માર્ગ અહીં જોઈ શકો છો, અને જેને લઈને તમે દોસ્તો અત્યારે માછીમાર ભાઈઓ માટેનો વોર્નિંગ ગ્રાફ જે રજૂ કરવામાં આવ્યો છે જોઈ શકો, જેમાં હજુ આજે તો 1 અને 2 ડિસેમ્બર ઉપર આ દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હજુ આવનારી 24 કલાક સુધી જેમાં જોઈ શકો છો તમિલનાડુ, આ સાથે આંધ્રપ્રદેશ અને શ્રીલંકાના દરિયાઈ ભાગો કે જ્યાં પીળા કલરનો રંગ બતાવવામાં આવેલો છે, તે ભાગોમાં હવામાન વિભાગે 60 થી લઈ 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનો તેજ ફૂંકાઈ શકે, અને જેને લઈને ત્યાં તોફાન જેવી સ્થિતિ રહેવાની કારણે માછીમાર ભાઈઓને આગામી જેમાં જોઈ શકો છો દોસ્તો 2 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના. દોસ્તો અહીં મોડલની અંદર પણ કઈ રીતે આ વાવાઝોડું આગળ વધે તે બતાવી રહ્યા છીએ, અને જોઈ શકો છો જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો છે તેમ વાવાઝોડું નબળું પડવાની સાથે દોસ્તો જમીની જેમાં પુડુચેરીના દરિયાઈ કાંઠાના ભાગોથી સમયાંતરે
થોડો ભાગ દરિયામાં અને કેન્દ્ર અને આજે રાત્રે તે સિસ્ટમ દોસ્તો ચેન્નાઈના દરિયાકાંઠે ધીમે થોડી અંદર તરફ આવીને ચેન્નાઈના ભાગોમાં લેન્ડફોલ કરે અને જેના કારણે તમે જોઈ શકો છો ધીમે ધીમે એ સિસ્ટમ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર જતી રહે, ફરી ત્યાંથી દોસ્તો દરિયામાં આવે. આમ આ સિસ્ટમ દોસ્તો હજુ પણ જોઈ શકો છો 3 તારીખ સુધી સક્રિય રહે, જેને લઈને આ ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે. આપણા ગુજરાત ઉપર દોસ્તો આપને જણાવીએ તો અત્યારે વાવાઝોડાનો કોઈ પણ પ્રકારનો ખતરો નથી, પરંતુ બંગાળના મહાસાગરમાં રચાયેલા આ તોફાનના કારણે અત્યારે વાતાવરણમાં ભેજ વધ્યો છે ને જેના કારણે વાદળાઓ બની શકે. આખા દિવસનું વાતાવરણ દોસ્તો આજે વાદળવાયુ રહેવાની સંભાવના. આજે કોઈ પણ જગ્યાએ દોસ્તો આમ તો જોવા જઈએ માવઠું ન પડે, તેમ છતાં પણ કોઈ જગ્યાએ જો એવા ઘાટા વાદળો રચાઈ જાય તો ઉત્તર ગુજરાતના કેટલાક સીમિત વિસ્તારમાં કમોસમી હળવા પ્રકારનું માવઠું થઈ શકે. બાકી કોઈ જગ્યાએ દોસ્તો હાલ અત્યારે માવઠાની સંભાવના નથી, પરંતુ અરબ સાગરમાં જોઈ શકો છો ગુજરાતથી દૂર મધ્ય અરબ સાગરની અંદર વરસાદની ગતિવિધિ આજે જોવા મળે તો 1-2 ડિસેમ્બર ઉપર તો ગુજરાતમાં વાદળવાયુ પણ ઘટી જાય અને જોઈ શકો છો દિતવાહ વાવાઝોડું દક્ષિણી ભારતના ભાગોની અંદર દોસ્તો હજુ આ ભાગો પર ભારે વરસાદ આપે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. તો બીજી તરફ ગુજરાતની અંદર પણ આવનારા દિવસોમાં વાતાવરણના પલટાઓ આવવાની સંભાવના છે, જેને લઈ હવામાન નિષ્ણાંતોની દોસ્તો આગાહી જોઈએ તો જેમાં જૂનાગઢના વંથલીના પ્રસિદ્ધ એવા આગાહીકાર રમણીકભાઈ વામજાની આપણે આગાહી જોઈએ તો તેમણે 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બરની વચ્ચે અને ફરી 23થી લઈને 28 ડિસેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વરસાદી ઝાપટા અને ગાઢ ધુમ્મસ રહે તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. અને આ માવઠાથી ખેતરોમાં તૈયાર ઘાસચારો બગડવાની ગંભીર શક્યતા અને પશુપાલકો માટે મુશ્કેલી સર્જી શકે તે પ્રમાણેની આગાહી દોસ્તો આગાહીકાર એવા રમણીકભાઈ વામજાએ કરી છે. આમ ડિસેમ્બરમાં પણ માવઠું થવાની આગાહીકારોની આગાહી છે. એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત એવા દોસ્તો અંબાલાલ પટેલ તરફથી પણ આગાહી કરવામાં આવી છે અને તેમણે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ગુજરાત ઉપર ફરી માવઠાનો ખતરો રહે તેવું કહ્યું છે. ઉત્તર મધ્ય પંચમહાલ સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે તો બીજી તરફ 22 ડિસેમ્બર પછી ઠંડી વધે. અને દોસ્તો અત્યારે બંગાળના મહાસાગરમાં અંબાલાલ પટેલે જે આગાહી આપી હતી તે પ્રમાણે દિતવાહ વાવાઝોડું દોસ્તો દક્ષિણ ભારતમાં વરસાદ આપી રહ્યું છે.